નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આપણે છેલ્લા 3 લેક્ચર્સની અંદર યુનિટ 3માં રીડ 1 અને રીડ 2 બંને પૂર્ણ કર્યા છે. આજે હું એક ખૂબ જ સરસ અગત્યની માહિતી તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. નોટ અને બોલપેન બિલકુલ સાથે રાખજો. આજે આપણે કોઈ પાઠની યુનિટની ચર્ચા નથી કરવાના, પરંતુ ધોરણ 10 અને 11માં ખાસ કરીને લેખનના મુદ્દાઓ ક્યાં છે અને કયા 11માં તમારે પહેલી વખત ભણવાના છો એની આપણે ચર્ચા કરવાના છીએ. એમાં શું હોય છે, એ કઈ રીતે હોય છે, ડિટેલ અભ્યાસની વાત છે. અત્યારે માત્ર આપણે એનો આછેરો પરિચય મેળવવાના છીએ. પછી તો એ દરેક મુદ્દાને આપણે શક્ય હશે જો આપણે ઝડપથી આ મહાવિનાશકારી રોગમાંથી બહાર આવી જશું અને શાળાઓ ખુલશે તો આપણે ક્લાસરૂમમાં જ ભણશું. અધરવાઇઝ વિડીયો લેક્ચરના માધ્યમથી પણ આપણે એને ભણવાનો પ્રયત્ન કરશું. હવે આપણે ક્રમબદ્ધ જોઈએ છીએ કે ધોરણ 11માં લેખનના કયા મુદ્દા પૂછાય છે, જેમાંથી કયા તમે ધોરણ 10માં શીખી ગયા છો અને કયા નવા છે. પહેલાં હું એ લખતો જાઉં છું. મારી સાથે તમે પણ તમારી નોટબુક્સમાં લખજો. પેરેગ્રાફ રાઇટિંગ, કૌંસમાં મેં એસે લખ્યું છે. આપણે નિબંધ લેખન કહેવામાં આવતું નથી, આપણે પેરેગ્રાફ રાઇટિંગ કહેવામાં આવે છે. સૂચના પણ હોય છે, રાઇટ અ પેરેગ્રાફ ઇન 150 વર્ડ્સ ઓર 200 વર્ડ્સ એટસેટ્રા. ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ, જેને કહેવામાં આવે છે અહેવાલ લેખન ગુજરાતીમાં. અને ધોરણ આજ તો 9 અને 10 બંનેમાં હવે આપણા નવા અભ્યાસક્રમ મુજબ સામેલ થઈ ગયું છે ઈમેલ રાઇટિંગ. જે આપણે જાણીએ છીએ કે આપણે કોમ્પ્યુટર, નેટ, મોબાઈલ ફોનના સહાયથી આપણે જ્યારે કોઈ અલગ વ્યક્તિને મેસેજ મોકલવો હોય, કોઈ માહિતી મોકલવી હોય, કોઈ પત્ર મોકલવો હોય, તો આજે આપણે ઈમેલ દ્વારા તે મોકલી શકીએ છીએ. ધોરણ 10માં ત્રણેય વસ્તુ તમારે આવી જાય છે. પેરેગ્રાફ રાઇટિંગ આપણને ખ્યાલ છે. ફોર એક્ઝામ્પલ, માય ફેવરિટ ફેસ્ટિવલ, ટ્રીઝ અવર બુક્સ બેસ્ટ ફ્રેન્ડ્સ, બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ટીવી ઓર મોબાઈલ. અનેક વિષયો હોય છે જેમાં મુદ્દાઓ આપેલા હોય છે અને મુદ્દાઓને આધારે આપણે લખવાનું હોય છે. રિપોર્ટ રાઇટિંગ જે અહેવાલ લેખન છે, તો એની અંદર પણ આપણે ખબર છે બહુ પ્રચલિત વિષયો વારંવાર પૂછાતા હોય છે, જેમ કે શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ, ટીચર્સ ડે સેલિબ્રેશન, સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન, ઇનામ વિતરણ સમારંભ. આવા અનેકવિધ કાર્યક્રમો જેનાથી વિદ્યાર્થીઓ પરિચિત હોય તો એના વિશે સારી રીતે રિપોર્ટ લખી શકે. જે માત્ર ભૂતકાળમાં જ લખવાનો હોય છે એ આપણે વાત ન ભૂલીએ. અને ઈમેલ રાઇટિંગ જે ભૂતકાળમાં એક લેટર રાઇટિંગ હતું, એનું જ એક બદલાયેલું સ્વરૂપ છે, જેમાં તમે તમારા મિત્રને કોઈ સારા માર્ક્સ આવ્યા છે તો અભિનંદન આપતો હોય, તમે એને કોઈ આરોગ્ય વિષયે તે નબળો છે તો સલાહ આપતો હોય, વિવિધ પ્રકારના આમંત્રણ હોઈ શકે, તમારું બર્થડેનું આમંત્રણ હોઈ શકે, ઘરના મોટા ભાઈ બહેનના લગ્નનું આમંત્રણ હોઈ શકે, તમારે ત્યાં નેટિવ તમારું ગામડામાં કોઈ છે, કુદરતી વાતાવરણમાં તમે ત્યાં વેકેશનમાં રોકાવા હો એવો પણ વિષય હોઈ શકે. માતા પિતાને પણ ઈમેલ હોય છે, કઝિનને પણ ઈમેલ લખવાના હોય છે. તો આ 3 બાબતો આપણને ખ્યાલ છે કે આપણે ધોરણ 10માં શીખી ગયા છીએ, આપણને કોઈ નવીન નથી લાગતું. હવે ધોરણ 11માં 3 કસોટી છે: છમાસિક,
પ્રીલી અથવા નવમાસિક અને વાર્ષિક. તો દરેક લેખનના મુદ્દા દરેક પરીક્ષામાં નહીં આવે, કારણ કે પેપર પહેલા 50 માર્કના છે અને છેલ્લું 80 માર્કનું છે. ચાલુ વર્ષે ક્યારે સ્કૂલ ખુલશે, કેટલી પરીક્ષા લેવાશે એ આપણે અત્યારે કોઈ જાણતા નથી. પણ જે ગત વર્ષની વાત છે એના આધારે કહીએ તો આ તમામ મુદ્દાઓ એ વાર્ષિક પરીક્ષામાં આવશે. પણ આપણને એ બધાથી પરિચિત હોવો જોઈએ. હવે 3 જૂના છે એ ચર્ચા આપણે કરી લીધી. મૌખિક મેં તમને કહી દીધું, આમાં આપણે કોઈ નવીન વસ્તુ છે નહીં. હવે 2 નવા આવે છે જેની વાત કરું છું, જે ખાસ ધ્યાને લેજો. સ્પીચ રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ. નવા આપણને શબ્દો લાગે છે. 10મામાં આપણે અત્યાર સુધી ક્યારેય આ પ્રકારનો પ્રશ્ન પૂછાયો નથી લેખન વિભાગમાં. સ્પીચ રાઇટિંગ, વક્તવ્ય લેખન. આપણે જ્યારે શાળામાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈએ છીએ ત્યારે આપણને કોઈ વિષય આપવામાં આવે છે. આપણે એ વિષય વિશે ખૂબ તૈયારી કરીએ છીએ. શરૂઆતમાં કદાચ આપણે લખીએ છીએ, પછી ખૂબ સરસ પાકો કરીએ છીએ અને પછી સ્પર્ધાના દિવસે આપણે નિર્ણાયકો અને આપણી સામે બેઠેલા શ્રોતાઓની સમક્ષ રજૂ કરીએ છીએ. તો આપણે પણ આપણી સ્કૂલમાં આપણને ખબર છે કે શનિવારે અન્ય આપણી શાળાકીય કાર્યક્રમોમાં ઘણા શિક્ષક, બહારથીવાળા મહેમાનો વક્તવ્ય આપતા હોય છે, તો જેને સ્પીચ રાઇટિંગ કહેવામાં આવે છે. તો આ વસ્તુ તમે સમજી શકો છો. ઘણા આપણા વિદ્યાર્થી બહેનો પણ શનિવારે આપણને ખબર છે કે પોતે બોલવા ઊભા થાય છે, ખૂબ સારી રીતે પોતાના વિચારો રજૂ કરી શકે છે. તો અહીંયા પરીક્ષામાં તમને કોઈ વિષય આપવામાં આવશે. ગત વર્ષનું પેપર હતું 11માનું, જેમાં એક વિષય હતો વોર અગેન્સ્ટ ટેરરિઝમ, યાને કે આતંકવાદ વિરુદ્ધ લડાઈ. આ વિષય ઉપર તમારે 150 કે 200 શબ્દમાં સ્પીચ આપવાની છે. આપણી પરીક્ષા પદ્ધતિ મૌખિક નથી, લેખિત છે, એટલા માટે આપણે પરીક્ષામાં લખવાનું હોય છે. તો આ મેં તમને વાત સમજાવી સ્પીચ રાઇટિંગની. અને હવે આવે છે એપ્લિકેશન રાઇટિંગ. એપ્લિકેશન રાઇટિંગ એટલે અરજી લેખન. અરજી લેખનમાં શું હોય છે તો કે તમે ભવિષ્યમાં તમારું ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, સંપૂર્ણ ડિગ્રી જ્યારે મેળવી લેશો પછી તમે નોકરી માટે અરજી કરશો. તો એના માટે તમારે જુદી જુદી પોસ્ટ માટે અરજી કરવાની હોય છે કે ભાઈ ટીચર્સની છે શાળામાં, બેંકની અંદર કોઈ મેનેજર છે, આસિસ્ટન્ટ મેનેજર છે, ફાર્માસ્યુટિકલ કંપની હોય તો કેમિસ્ટની છે, ફાર્માસિસ્ટની છે, પછી લાઇબ્રેરિયનની પણ છે, ગ્રંથપાલ તરીકેની અનેક પોસ્ટ હોય છે, જુનિયર ક્લાર્કની છે. તો એના માટે એપ્લિકેશન કેમ કરવી, આ પણ ખૂબ સરસ અને એકદમ આપણને પૂરા માર્ક્સ અપાવે એવો એક લેખનનો મુદ્દો છે, જેમાં તમે ઘણી બધી બાબતો યાદ રાખી શકો છો. માત્ર જે વિષય છે, મતલબ કે જે પોસ્ટ છે એને અનુરૂપ તમારે શૈક્ષણિક લાયકાત જ અલગ યાદ રાખવી પડે, બાકીનું લગભગ કોમન હોય છે. કઈ રીતનું હોય છે હું તમને ટૂંકમાં સમજાવું તો કે ભાઈ પત્રની જમણી તરફ, બરાબર છે, આપણો જમણો હાથ છે ત્યાં આપણે આન્સર બુક હોય તો ત્યાં અરજી કરનારનું નામ અને સરનામું એ લખવામાં આવે છે અને તારીખ આવે છે. પછી તમે હાસ્યો પાડી અને ફકરો પાડ્યા વગર જ તમે જેને અરજી કરો છો એ સંસ્થા છે, એ કોઈ ઇન્સ્ટિટ્યુશન છે, ઓર્ગેનાઇઝેશન છે, સ્કૂલ છે, એને અનુરૂપ એનો હોદ્દો હોય, મેનેજર હોય, પ્રિન્સિપાલ હોય, એ લખશો, એ સંસ્થાનું નામ લખશો, એનું ટૂંકમાં સરનામું અથવા ગામનું નામ લખશો. તો ટૂંક કરી અને આપણે એ કાર્ય કરવાનું રહેશે. ત્યાર પછી વિષય, તો કે ભાઈ હું શેના માટે અરજી કરું છું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર,
an application for the post of a librarian, an application for the post of a science teacher, etc. ત્યાર પછી તમે સંબોધન કરશો. આપણને ખ્યાલ છે રિસ્પેક્ટેડ સર ઓર રિસ્પેક્ટેડ મેડમ, એ થઈ જશે. પછી આપણે પ્રસ્તાવના ફકરો કહેવામાં આવે છે, બરોબર છે, કે જેમાં તમે એવું જણાવશો કે ભાઈ તમારા આ વર્તમાન પત્ર 100 ગુજરાત સમાચાર કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મેં આ તારીખે આપની જાહેરાત જોઈ, જેના અનુસંધાને હું આમાં આપને ત્યાં એપ્લાય કરવા માંગુ છું અને મારી અરજી કરું છું. એવો એક નાનકડો પેરેગ્રાફ જેને તમે પાકો કરી શકશો. ત્યાર પછી તમારે આવે છે પર્સનલ બાયોડેટા, યાની કે તમારી વ્યક્તિગત માહિતી, જેની અંદર તમારે તમારું નામ, ઉંમર, જન્મ તારીખ, સરનામું, તમારા શોખ, પછી તમારી જાતિ, પછી તમારી રાષ્ટ્રીયતા યાની કે ઇન્ડિયન, પછી તમે કઈ કઈ ભાષાઓ જાણો છો તો એ પણ લખી શકો કે ભાઈ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી. આ રીતે અત્યારના સમયમાં ટેકનોલોજી છે તો તમે તેમાં તમારું મોબાઈલ નંબર અથવા ઈમેલ એડ્રેસ આપી શકો છો. તો આ પર્સનલ બાયોડેટા પછી તમારે લખવાની રહેશે. ત્યાર પછી અગત્યનો મુદ્દો શૈક્ષણિક લાયકાત યાની કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, જેની અંદર તમે 10, 12 ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કઈ યુનિવર્સિટીમાંથી, કઈ સાલમાંથી અને કયા રેન્ક સાથે, મતલબ કે ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એ રીતે તમારે પર્સન્ટેજ કે PR દર્શાવી ટેબલ બનાવીને લખો. જે રીતે તમને સરસ, અનુકૂળ લાગે, પ્રભાવક લાગે, ઇફેક્ટિવ લાગે એવું લખવાનું હોય છે. એ પૂરું થાય પછી એક એવો મુદ્દો આવે છે કે જો તમે પહેલી વખત એપ્લાય કરો છો તો લાગુ નથી પડતું, પણ ક્યાંય એક જગ્યાએ પોસ્ટ કરો છો અને તમે અન્ય સંસ્થામાં એક પોસ્ટ માટે જાઓ છો તો રીઝન ફોર ચેન્જ, તમે શા માટે નોકરી બદલાવવા માંગો છો. પછી તમારો અપેક્ષિત પગાર યાની કે એક્સપેક્ટેડ સેલરી, તમે અમારી ત્યાં નોકરી કરો છો તો મારે મિનિમમ હું આટલા પગારની અપેક્ષા રાખું છું, એ તમારે દર્શાવવાનું હોય છે. પછી રેફરન્સ કે સંદર્ભ કે ઓળખાણ, તમે જે સંસ્થામાં એપ્લાય કરો છો ત્યાંના કોઈ વ્યક્તિ અને તમે જેને ઓળખો છો કે જે તમારા વિશે એને તમારી માહિતી માંગી શકે એવી વ્યક્તિનું તમે ત્યાં નામ, સરનામું આપી શકો છો. ત્યાર પછી તમારે અંતમાં એક ફરી પાછો કન્ક્લુઝન પેરેગ્રાફ, સમાપન ફકરો જેને કહેવામાં આવે છે, તો જેની અંદર કે જો મને આપની સંસ્થામાં કામ કરવાનો તમે મોકો અથવા તક આપશો તો હું ખૂબ જ નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી, ખંતથી મારું કામ કરીશ. એ ટાઈપનો એક પેરેગ્રાફ લખી અને છેલ્લે અંતમાં હંમેશા જમણી તરફ જ ફરી પાછું લિખિતન યાને કે વિદાય વચન પણ હોય છે, જે આપણે લેટર્સમાં, ઈમેલમાં કરીએ છીએ, એ રીતે કરી અને તમે આ એપ્લિકેશન ખૂબ સારી રીતે લખી અને લગભગ આપણા બહેનો પૂરા માર્ક્સ મેળવે છે. 12મા બોર્ડમાં મને યાદ છે ત્યાં સુધી 6 માર્ક્સમાં પૂછાય છે, તો તમે આરામથી 5, 5.5 સુધીના માર્ક્સ લઈ શકો છો. તો આ વસ્તુ થઈ એપ્લિકેશન રાઇટિંગની. એ સ્પીચ રાઇટિંગના અથવામાં જ હોય છે, એટલે આપણને બેમાંથી જે અનુકૂળ આવે તે લખી શકાય. પણ અમે ટીચર્સ તમને એપ્લિકેશન રાઇટિંગ વિશે ભલામણ કરતા હોઈએ છીએ કે તમારે સરળ પડશે. હવે ખૂબ અગત્યની વાત કે આ બધા મુદ્દાઓ છે એ બેનો મૌલિક લખાણના છે. તમારે જાતે તમારા વિચારોને રજૂ કરવાના છે. પછી એ તમને પેરેગ્રાફનો વિષય આપી દે, મુદ્દાઓ આપે, ઈમેલનો તમને વિષય આપી દેશે, સ્પીચ રાઇટિંગનો વિષય આપી દેશે, રિપોર્ટ રાઇટિંગમાં તમને વિષય આપી દેશે. પોઈન્ટ્સ કદાચ હેલ્પફુલ થશે. તો આના માટે હું રોજ કહું છું ભણાવતી વખતે પણ તમારું વોકાબ્યુલરી યાની કે શબ્દ ભંડોળ ખૂબ જરૂરી છે. શબ્દ ભંડોળ હશે, યોગ્ય કાળમાં રજૂઆત કરવાની, ક્રમબદ્ધ કરવાની, તાર્કિક હોવી જોઈએ. તમે વ્યાકરણના મુદ્દાઓ છે કે ભાઈ ડિગ્રી છે, વોઇસ છે, તો એ બધાના ઉપયોગ કરીને પણ સરસ મજાની સેન્ટેન્સ પેટર્ન બનાવી અને તમારી અસરકારક લેખનને તમે એવી ઇફેક્ટિવ બનાવો કે જેથી માર્ક આપનાર તમને પૂરા માર્ક્સ આપવા માટે મજબૂર થઈ જાય. તો આ વસ્તુ આ કમ્પોઝિશન વર્કમાં ખૂબ જરૂરી છે. તો આજે આપણે કુલ 5 મુદ્દાઓની ચર્ચા કરી, જેમાં પ્રથમ હું રિપીટ કરી દઉં, પેરેગ્રાફ રાઇટિંગ, ત્યાર પછી રિપોર્ટ રાઇટિંગ, ત્યાર પછી ઈમેલ રાઇટિંગ, જે ધોરણ 10ના 3 જ રિપીટ હતા, એ 11-12માં પણ આવવાના છે. 2 મુદ્દાઓ નવા હતા, સ્પીચ રાઇટિંગ, વક્તવ્ય લેખન, અને એપ્લિકેશન રાઇટિંગ. જેમાં એપ્લિકેશન રાઇટિંગના મેં તમને આખો જ જેનો ઢાંચો છે, બરોબર છે, કઈ રીતે લખાય એ સમજાવી દીધું છે.
તો આ રીતે આપણે આની વાત પૂરી કરીએ. હવે એક નવી વાત તરફ આપણે પાછા આગળ વધીએ છીએ. શું વંચાય છે? સમરી રાઇટિંગ, ગુજરાતી લખ્યું છે સારાંશ લેખન, સાર વત્તા અંશ. ન્યૂઝપેપર ક્લિપિંગ આધારિત ક્વેશ્ચન આન્સર અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. આની ચર્ચા કરીએ. સમરી લેખન અથવા તો સમરી રાઇટિંગ, જેની અંદર તમને કહેવામાં આવશે કે નીચે આપેલો ફકરો છે એને વાંચી એને સમરી લખો અને એને યોગ્ય શીર્ષક આપો. હવે તમારી સામે 10-12 લીટીનો એક પેરેગ્રાફ હશે જેને તમારે ખૂબ જ યોગ્ય રીતે 2-3 વખત પરીક્ષામાં વાંચવાનો છે અને પછી તમારા પોતાના શબ્દોમાં એનો ટૂંકસાર લખવાનો છે. બરોબર બહેનો, ધ્યાન રાખજો, હું ટૂંકસાર કહું છું. આપણે કોઈ પણ સિરિયલ જોઈ હોય, કોઈ મૂવી જોઈ હોય, કોઈ બુક્સ વાંચી હોય અને આપણા ફ્રેન્ડને જ્યારે આપણે એની વાત કરીએ છીએ ત્યારે કોઈ 3 કલાકના મૂવી માટે આપણે એને કહેવા માટે મૂવીમાં શું છે, શું સ્ટોરી છે, એના માટે 3 કલાકની જરૂર પડતી નથી. અડધી કલાક જોયેલ સિરિયલમાં શું આવી ગયું એની રજૂઆત આપણે ખૂબ ટૂંકમાં અને ઝડપથી કહી દઈએ છીએ. તો અહીંયા સમરી રાઇટિંગ એક એવો પ્રશ્ન છે કે જેમાં તમે જે પેરેગ્રાફ વાંચો છો એમાં તમારે યોગ્ય સમજી અને તમારે તમારી ભાષામાં એના વિશેનો સારાંશ લખવાનો છે અને એ લખ્યા પછી તમારે એને યોગ્ય શીર્ષક આપવાનું છે. આવો પ્રશ્ન પણ ધોરણ 10માં ક્યારેય પૂછાતો નથી. પછી આપણે અગત્યની ચર્ચા કરશું આ 3 આજે બોર્ડમાં લખેલા પ્રશ્નો અને પેલા 5 લેખનના, એ બે વચ્ચે શું તફાવત છે. હવે તમારે અત્યાર સુધી એક 12નો જ ફકરો હતો જેને તમે અનસીન અથવા અનનોન પેરેગ્રાફ કહેતા હતા. એ પેરેગ્રાફ હોય એની નીચે આપેલા પ્રશ્નના જવાબ હોય. એક પેરેગ્રાફ તમારી વધારાની બુક હોય, ધોરણ 10માં જે રીતે બ્લેક બક હતી, ધોરણ 11માં ફ્લેમિંગો છે, એમાંથી એક પેરેગ્રાફ આવશે જ. એ તમારી પાસે બુક્સ હોય તો તમને થોડો જાણીતો લાગે. જ્યારે એક પેરેગ્રાફ 12નો જ આવતો ધોરણ 10માં. હવે ધોરણ 11 અને 12માં આપણને કદાચ સરકાર એવું ઈચ્છે છે કે આપણે ગુજરાતી વાંચનની સાથે અંગ્રેજી વાંચનની પણ ટેવ કેળવીએ. તો એટલા માટે એ એક તમારી સમક્ષ કોઈ છાપાના એક સમાચાર આવશે. તમારા ક્વેશ્ચન પેપરની અંદર શરૂઆતમાં આપણે કોઈ પણ સમાચાર પેપર વાંચીએ તો ઘાટા અક્ષરે હોય અને એની નીચે પછી એના વિશે વિગતવાર એ સમાચાર છાપેલા હોય છે. તો અહીંયા પણ તમારા ક્વેશ્ચન પેપરમાં પેલા બોલ્ડ અક્ષરે અથવા ઘાટા અક્ષરે એ સમાચારનું મથાળું અથવા હેડલાઇન જેવું હશે, એની અંદર એ ડિટેલમાં ન્યૂઝ હશે. તમારે એ સમાચાર વાંચી અને એની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. નવીન વસ્તુ નથી. અત્યાર સુધી તમે અજાણ્યો ફકરો હોય, ધોરણ ગુજરાતીમાં 10માં ગુજરાતીમાં પણ આવે જ છે,
એમાં તો કદાચ બહારનું કાવ્ય પણ કદાચ આવે છે. તો આ વસ્તુ અહીંયા ખાલી સ્વરૂપ બદલાનું છે. કોઈ ફકરાને બદલે કોઈ સમાચાર જ આપી દે છે, પણ અંગ્રેજીમાં આપણને ખ્યાલ છે. અત્યારે આપણે ઇંગ્લિશની જ વાત કરીએ છીએ, તો એ ન્યૂઝપેપરનું કોઈ એક સમાચાર છે. એ સમાચાર તમારે વાંચી અને એની નીચે જે પ્રશ્નો આપ્યા છે, 50 માર્કનું પેપર હોય તો 3 હોય, અને કદાચ વાર્ષિક 80 કે 100 માર્કનું બોર્ડમાં પેપર હોય તો 5 માર્ક્સ હોય. તો એ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. એટલે આ વસ્તુ પણ હું માનું છું નવી નથી. હવે વાત કરીએ ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, ઇન્ફોર્મેશન એટલે માહિતી અને ટ્રાન્સફર એટલે બદલવું. તો કે ભાઈ માહિતીને કઈ રીતે બદલવી, તો અહીંયા કહેવામાં આવે છે નોન વર્બલ ટુ વર્બલ, यानी કે અશાબ્દિક થી શાબ્દિક. બેનો ધોરણ 10 માં આપણે ડેટાબેઝ ક્વેશ્ચન આવે છે. એક ચાર્ટ હોય, ટેબલ હોય, ગ્રાફ હોય, કોઈ નકશો હોય, એનો અભ્યાસ કરી અને પછી એની નીચે આપેલા 3 કે 4 પ્રશ્નોના જવાબ આપતા. યાદ આવે છે? ડેટા ઉપરથી, માહિતી ઉપરથી પ્રશ્નના જવાબ. અહીંયા નોન વર્બલ એટલે કે તમારો ડેટા. તમારી સામે કોઈ પણ, મેં તમને કીધું એમ કે કોઈ ટેબલ હોય, કોઈ ચાર્ટ હોય, ચાર્ટના પ્રકાર હોય, ડાયાગ્રામ યાની કે આકૃતિ હોય, તો એનો તમારે અભ્યાસ કરવાનો છે અને પછી તેને તમારે 8 કે 10 વાક્યો વડે ફકરામાં લખવાનો છે. અહીંયા કોઈ નીચે પ્રશ્ન નહીં આપેલા હોય બેનો. ફરીથી રિપીટ કરી દઉં. 10માં ડેટા હોય, એના નીચે પ્રશ્નોના જવાબ હતા 1-1 માર્ક્સના. અહીંયા તમારી સામે ડેટા તો હશે જ, પણ એ ડેટા તમારે વાંચી એનો અભ્યાસ કરી અને પછી તમારે તેને ઓછામાં ઓછા 8 કે 10 વાક્યોમાં ફકરા સ્વરૂપે લખવાનું હોય છે. એટલા માટે એને નોન વર્બલ ટુ વર્બલ કહેવામાં આવે છે. મતલબ કે તમે અશાબ્દિકમાંથી શાબ્દિકમાં માહિતીનું રૂપાંતર કર્યું. તો આ વસ્તુ લેખનનો વિભાગ નથી. તો પેલી 5 બાબત અને આ બાબતમાં ફેર શું? તો કે કમ્પોઝિશન લેખન વર્ક છે, એમાં તમારે તમારા ખુદના વિચારો રજૂ કરવાના છે, મૌલિક વિચારો રજૂ કરવાના છે. એના માટે મેં તમને કીધું શબ્દ ભંડોળ, વાક્ય રચના, આપણે રિપીટ કરતો નથી, એ બધું ખૂબ જરૂરી છે. અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા તમારી સામે પેરેગ્રાફ છે જ, એ પેરેગ્રાફ વાંચવાનો છે. એ પેરેગ્રાફમાંથી જ તમારે તમારો કોઈ અલગ તમારા વિચારો રજૂ નથી કરવાના. એને તમારે શોર્ટ કરી એનો ટૂંકસાર લખવાનો છે. આ તો કોઈ વસ્તુ નવી છે જ નહીં, સ્વરૂપ જ બદલાયેલું છે કે ભાઈ ફકરાની જગ્યાએ એક છાપાના સમાચાર આપણી સમક્ષ છે અને એના ઉપર આધારિત ક્વેશ્ચન આન્સર આપવાના છે. તો એ પણ આપણું મૌલિક લખાણ નથી. અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર પણ તમારી સામે ડેટા છે જ. એ ડેટાને માત્ર તમારે તમારા શબ્દો વડે તમારે 8 કે 10 વાક્યોમાં એને લખવાનો હોય છે. તો આ તફાવત કમ્પોઝિશન વર્ક્સનો 5 બાબતોનો અને આ 3નો છે, જેમાં મૌલિક લખાણની જરૂર છે. અહીંયા મૌલિક લખાણની જગ્યાએ ક્વેશ્ચનમાં જ માહિતી છે જ, એને તમારે જે રીતે માંગી છે એ રીતે આપવાની છે. તો આજની ચર્ચા ખૂબ અગત્યની છે, નો ડાઉટ. આના માટે આપણે ડિટેલ લેસનની જરૂર પડે, પણ આજના પીરિયડ દ્વારા આપણે માનસિક એવી તૈયારી રાખશું કે ભવિષ્યમાં મારે એપ્લિકેશન રાઇટિંગ પણ એક નવું શીખવાનું છે, મારે સ્પીચ રાઇટિંગ પણ એક નવી શીખવાની છે, ઉપરાંત મારે સમરી રાઇટિંગ અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આ વસ્તુ પણ શીખવાની છે. ચાલો આ આપણે માની લઈએ કે ભાઈ તો પેરેગ્રાફને બદલે સ્વરૂપ બદલાયેલું છે, પણ આટલું આપણે નવું ધોરણ 11માં શીખવાનું છે. એ જ વસ્તુ 12માં બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય છે. એટલે હવે આપણે ધોરણ 10માંથી 11-12માં ગયા છીએ. આપણું લેવલ મેં કીધું પહેલા જ શરૂઆતમાં કીધું હતું, સ્ટેપ આપણે જેમ ઉપર જઈએ તેમ થોડુંક ડિફિકલ્ટ બને જ છે. તો આ રીતે આ માહિતી આજની જે મેં આપની સાથે શેર કરી છે તેને ખૂબ ગંભીરતાપૂર્વક લેજો, માનસિક તૈયારી રાખજો કે આપણે હજી આ બધા મુદ્દાઓ ખૂબ સારી રીતે શીખવાના છે. મને આશા છે કે તમને આજનો આ લેક્ચર ખૂબ જ ઉપયોગી નીવડશે. તમે પણ એના વિશે સર્ચ કરજો. ક્યાંયથી તમારી પાસે જૂની બુક્સ કે કોઈ અગાઉ બેન ભણેલી હોય એની પાસે આજના મેં મુદ્દા કીધા એ તમને ક્યાંયથી મળી આવે તો તમે
એ મુદ્દાઓનો અભ્યાસ કરજો. મારી પાસે હશે તો ભવિષ્યમાં હું પણ PDF સ્વરૂપે આપને કોઈક વસ્તુ લિંક શેર કરીશ. ઓકે, થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.